સંખેડા એપીએમસી દ્વારા ઓરસંગ નદીના પટમાં ડાયવર્ઝન બનાવવાની માંગ કરાઈ। આગામી દિવસોમાં હવે કપાસની સિઝન જ્યારે શરૂ થવાની છે ત્યારે પુલ ઉપરથી હાલમાં માત્ર ટ્રેક્ટરનું માથું જ પસાર થવા દેવામાં આવે છે। ટ્રોલી સાથે ટ્રેક્ટર પસાર થવા દેવાતું નથી અને તેને કારણે ખેડૂતોને તેમનો કપાસ બાદરપુર યાર્ડમાં કેવી રીતે વેચવા આવવો એ એક મોટો યક્ષ પ્રશ્ન સર્જાય એવી સ્થિતિ છે। જો પુલ ઉપરથી ટ્રેક્ટરને પસાર થવા દેવામાં આવે તો ખેડૂતોની સમસ્યા હલ થાય, પરંતુ હજી સુધી આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી। ત્યારે ઓરસંગ નદીના પટની અંદર ડાયવર્ઝન બનાવવા માટેની માંગ એપીએમસીના ચેરમેન ભૌમિક દેસાઈ કરી રહ્યા છે। જિલ્લાના વહીવટીતંત્ર પાસે અમારી એક લાગણી છે અને એક માગણી છે। જો બહાદરપુર અને સંખેડા વચ્ચે જે અમારી ઓરસંગ નદી આવેલી છે એનો પુલ અત્યારે ઘણા સમયથી બંધ છે। આગામી સમયમાં કપાસની સિઝન ચાલુ થઈ રહી છે અને અમારું બહાદરપુર માર્કેટ યાર્ડમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી થાય છે। અત્યારે પુલ પરથી એકલું ટ્રેક્ટર છરકવામાં આવે છે, પણ જે ટ્રેક્ટરની પાછળ જે ટ્રોલીમાં ખેડૂતો કપાસ લઈને આવે એ છરકવા દેતા નથી। તો તંત્રને અમે એક માગણી કરીએ છીએ કે બહાદરપુર અને સંખેડા વચ્ચે એક નદીમાં ડાયવર્ઝન બનાવવામાં આવે તો ખેડૂતોને છલકવામાં ખૂબ જ સરળતા પડે એમ છે અને બીજા ઘણા બધા વાહનો એવા છે કે અત્યારે બંધ છે, વેપારને ઘણું નુકસાન થાય એમ છે। તો એક ડાયવર્ઝન બની જાય તો દરેકને ઘણો ફાયદો થાય એમ છે। એ તંત્ર સમક્ષ અમારી માગણી છે। ભૌમિક દેસાઈ, સરપંચ, બહાદરપુર ગ્રામ પંચાયત।